કેમ છો મિત્રો? આજે સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં. અને આજે આવી ગયા છે આપણે ખેતર જોવા માટે. જેમ કે કાલામાં વાઈને ગયા હતા તો જોવા પડે કે ભૂંડે ખોતરે તો નહીં. કેમ કે આ તારો કહેવાયેલું હોય તો ભૂંડિયા ડાયરેક્ટ આરે ચાહત તે ખાઈ જાય છે પૂરેપૂરો. તો આપણે આ એ જોવા જાય કે આમ ખોતરેલું કે નુકસાન તો કર્યું નથી ને, તો જોઈ લઈએ. અને પછી જો આગળ દેખાય નુકસાનવાળું તો તમને બતાવું કે ભૂંડિયા કેવી રીતે ખોતરા. બરોબર, તો આપણને નુકસાન દેખાતું નહીં ખેતરમાં અને ભૂંડિયા આવ્યા પણ નહીં લાગતા. કેમ કે ઝાટકો આપણે પહેલેથી જ લગાવી દીધો હતો, પણ બીજા ખેતરમાં ભૂંડિયા બહુ ખોતરી નાખ્યું. તો આપણે આ ખેતરમાં પહેલાં જોઈ લઈએ, પછી સામે સાઈડ જઈએ, પછી જવાનું હોય બીજા ખેતર વાવવા માટે. તો જોઈ લો, આખા ખેતરમાં ફરી લીધું. આપણું બાઇક પણ ત્યાં પડ્યું હોય, તો જઈએ ત્યાં ઘરે ખેતરથી ને. હવે આપણે જવાનું હોય બીજા ખેતર જ્યાં આપણે મેં તમને વાત કરી હતી તુવેર વાવવાની. તો હવે આપણે જવાનું હોય અહીંયા તુવેર વાવવા. જેમ કે ભૂંડે ખોતરી નાખ્યું તો હવે એટલી થોડી બાફેલી જીતી વાવી દઈએ. તો હવે તમને મળીશ ખેતર જઈને. બરાબર, બીજા ખેતર. અને જે તમને કીધું હતું કે ભૂંડિયા નુકસાન શું કરે છે, તો આ જોઈ લો. આપણે વાયેલો હતો ચા, આ તો મોચો મજા આખો સીધો ચા લઈ લીધો. જુઓ, નાયરી જ આપણે વાવવાનું હોય છે. લાગે જ નહીં કે અહીંયા ભૂંડિયા ખોતરે છે. આવું તો આપણે પણ નહીં આખી એકતા. અને એવું અમને સીધા ચા લીધા. જુઓ, બીજા ખેતર જ્યાં તમને કીધું હતું કે ભૂંડિયા બહુ નુકસાન કરે છે, તો આપણે આ ખેતરમાં વાવી હતી તુવેર. અને આમાં શું નુકસાન કરે તમે જોઈ લો. આપણે અહીંયા વાવીને ગયા હતા, બરાબર. તો આમાં તુવેર હતું, આ લાઈન રહીને સીધી એમાં જુઓ કોતરી નાખ્યું. આખો સીધો ચાહાટ લઈ લીધો હતો. આ બાજુ પણ એવું છે, જોઈ લો. આ બાજુ આ પછી હજુ આગળ બતાવું. લાગટ જ ચાલે. હા, જોઈ લો. આ પણ હજી પણ છે. કહેવા જઈએ તો આખા અડધા ખેતરમાં આવું કરેલું હશે. આ રહ્યું પેલી બાજુ. હા, તો આ બધું રહ્યું ને, બધામાં એવું કરેલું હોય. તો આ જવા આપણે દવા તો લાયા એક, જોઈએ કેવી અસર ખરાબ નહીં કરતા. પછી હું તમને દવાનું પણ નામ જણાવીશ. તો પહેલાં વાવી નાખીએ એ રહ્યું, પછી જવાનું બીજા ખેતર આપણે વાવવા માટે. ચલો, આપણે ગયા હતા વિરંગામ. આપણું મશીન રિપેર. તો મશીન રિપેર થઈ જાય પછી આપણે નીકળવાનું કરે. ચલો, મશીન રિપેર કરેલી આપણે હવા જઈએ કાર બાજુ. પણ એ પહેલાં આપણને વિરંગામમાંથી વસ્તુ મંગાવી ગયા, એક બે વસ્તુ લઈ લઈએ. ચલો, એ વસ્તુ
તો લઈ લીધી એના પહોંચી ગયા પુલ ઉપર જોઈ લો. તો આપણે જવાનું બરાબર તો મળીએ કાલે બરાબર. તો આપણે વિરંગામીને આવી જાય ઘરે અને જોઈ લો આપણા માટે ટ્રેક્ટરે તૈયાર થઈ ગયું. બધી વસ્તુ પણ મૂકી દઈએ અને હવે જવાનું હોય વાવવા માટે. પાસ તો એટલા બધા નવરા પડે જ નહીં. એક કામ પતે ને એક બીજું કામ ઊભું. તો હેડો જઈએ હવે ખેતર, બીજું તો શું. હવે ઘર બાજુ જઈએ અને આ હાથનો નજારો થોડો લાગે ને એક નંબર. જો આ રહ્યો નજારો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દેજો. મળીએ આપણે આગલા બ્લોગ. ત્યાં સુધી બાય બાય.